બેઠી રહી તો ભાઈ એક તો મોડું થતું હતું શું કે અને અહીંયા આવ્યા ને અમારા બધાનો પોપટ થઈ ગયો છે. ફાટક બંધ છે. હવાના વેલા ઉઠતા હોય તો ખરેખર ગામડામાં રહેવાની મજા તો અલગ જ. ઓલી છે ને ગાય રોમેનમાં ગળી ગઈ હતી ને તે માન બધાય નીકળી. હું આજ ફેરે બોલેલી માથું રાખું તો પણ કઈ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ છે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અત્યારે જો અમારા હેતુબેન અહીંયા ત્યાર થાય છે પણ અમારા હેતુબેન ને સ્કૂલે જતા બર પડે છે. કેમ? એવું કઈ નથી, વર નથી પડતું તો તમકાને નિસાડે તો મજા આવે કે હવાના પર હમણાં મામાના લગ્ન કર્યા એટલે હવે જવાનું મન નથી થતું એમ. શું કે મેડમ સાચું બોલજો? કઈ નહીં, કઈ બર નથી પડતી હેતુબેન ને. હે જય દ્વારકાધીશ, જય મા મોગલ બધાને. તો સાચું બોલો, કેને બર પડે ભણવા જતા? મને નથી મળતું તો કાવ્યાને પડે ને હવારના પરમાં નાતી તો નથી તું? હે નાઈને પછી તૈયાર થાવ કા? હવારના પરમાં નાઈ કેમ? હવારના પરમાં એક ટબ માથે નાખી લીધું ને પછી કે ઠંડી લાગી પછી પાછી ભાગી. હવા ભાઈ આવી ઠંડીમાં આપણે નાવાનું થતું નથી. સાચું બોલ ચોર. હે સાચું બોલ. આખી નાઈ હતી ને સાહેબ ને પછી કહે કે સાહેબ હું તો નાઈ આવી કા? હા તો નાઈને એવી તો હાસું બોલવાનું હોય કે નાઈને એવી કા? એકદમ પણ રેડવું તો ખરું ને આ ઠંડીમાં કાંઈ હતી. હા એ તો હજી ક્યાંય અમારા હજી સમીક્ષા ચાર થઈ ગઈ. અમારા તો સમીક્ષા બેન પર 4 થઈ ગયા. હાલો સમીક્ષા બેન હાલો. ભણવા જતા બર પડે કે? હે આને ભણવા જતા બર પડે કે? નહીં તો હે હું તો મને ભણવા જતા બર નથી પડતું. બેન તમે કેટલામું ભણો? બીજું ભણો. કેટલા 100 એકડા આવડે તમને? 100 એકડા આવડી ગયા? વારે વાહ ભાઈ, આ સમીક્ષા અમારો હોશિયાર છે. ઇંગ્લિશમાં પણ આવડે ને ગુજરાતી. તો ભાઈ અમારા સમીક્ષા બેન છે ને બહુ હોશિયાર છે ભણવામાં, કંઈ ઘટે જ નહીં. કારણ કે એને માર્ક્સ હોય ને 40 માર્ક્સનું પેપર હોય ને 40 માંથી 40 આવે એને, કંઈ ઘટે નહીં. હાલો બધા રેડી થઈ ગયા? તૈયાર થઈ ગયા કે? લાય ભારતી મારો ઠેલો લાય. હાલો તો ફટાફટ આ બધાને હવે પહેલાં હું સ્કૂલે મૂકતા હોઉં અને ટાઈમ પર થઈ ગયો. આજે થોડુંક મોડું થઈ ગયું કારણ કે શાળાનું સિઝન છે એટલે માટે થઈને થોડું લેટ થઈ ગયા. ભારતી મારો ઠેલો લાવજે. મારે જવાનું છે બેંકનું પેમેન્ટ કરવા. નાની વાહણ આજે મોડું થઈ ગયું. છોકરાઓની વાહણ. હેતવી હાલ તને એક્સ્ટ્રા અલગથી કેવું પડશે? હા દીદીને પૈસા જોઈએ. હવે અમને કોઈ દી મારા બાપે કોઈ દી 5 રૂપિયા થાય પા. હે નિશાળે પૈસા લઈ જવાય? 10 રૂપિયા આપ્યા તમને. અમારા બાપ અમને સવારના પોરમાં 5 રૂપિયા આપતો. હે ને તમને 10 રૂપિયા અટાણાના પોરમાં. કાવ્યાબેન તમને શું આપ્યું કે તમારે હજી જવાની વાર છે? અમારા કાવ્યાબેન તો હજી વાર છે. હાલો તો ફટાફટ પહેલા હું આ લોકોને સ્કૂલે મૂકતા હું. ચાવી આપી દીજે ભરતી. તો ભાઈ એક તો મોડું થતું હતું શું કે અને અહીંયા આવ્યા ને અમારા બધાનો પોપટ થઈ ગયો છે. ફાટક બંધ છે. અમારા સમીક્ષા બેને જ મોડું કર્યું. હવે કિંગે મોડું કર્યું? ચાર આજે કોને મોડું કર્યું? આ બે બેનું છે ને કાં એક દી સમીક્ષા લેટ કરે ને કાં એક દી હેતવી લેટ કરે. કારણ કે મારે આપણે બેંકનું પેમેન્ટ કરવા જવાનું હતું ને એટલો લેટ થઈ ગયા હતા અને ભાગ્યા. હવે અહીં પહોંચ્યા ત્યાં ફાટક બનાવો. તમે વિચાર કરો શું કરવું આમ. અને આ લોકો પણ ફાટક એટલી વહેલી બંધ કરી દે. તમે જો હજી ગાડી ક્યાં ને ક્યાં છે, હજી તો આવી નથી. ક્યાં આ લોકો બધા જો શું કે હેતી બેન હવે શું કે છું સમીક્ષા બેન? હવે તો વાત જોવાની ને રહી ને. હે સાહેબ ને કહી દઉં કે આ બે છે ને 4 થવા મોબાઈલ જ જોઈ. બરાબર સમીક્ષા તો ખાસ 4 થવા માટે તો જો ગાડી આવે. ગાડી આવી ગઈ ને હવે અમારે પણ જવાનું છે. ફટાફટ જાય કારણ કે આજે મારે પણ મોડું થઈ ગયું, છોકરાનું મોડું થઈ ગયું. બધા છોકરાને ને બધાને મૂકીને આવી ગયા ને અત્યારે મારો દીકરો અન્નો અહીં આવે. હાલ આ મારો ભાઈ તો જો. એ ભાઈ એ દીકરા હાલ મારો દીકરો. કીનો દીકરો છે? હા ટાઈટ લાગે મારા દીકરાને હવારના પૂરમાં. હા એલા ટોપી ને હારી પહેરી. ટોપી ફૂલકાવાળી ને. અરે મેડમ તો જો અત્યારે ફરી વાર અહીંયા આવતી માં દીકરો. હાલ અરે વાહ, આ તો હાલતા શીખી ગયો મારો દીકરો. તો ડગ 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 ડગ. હાલ ભાઈ જો હાલ હવે આવે. હા
આવી જાઓ મારો દીકરો આવી જાઓ. તમારા અનુબેન ને ટાઈટ લાગે હવાના પરમાં તો ઠંડી કેટલું કર્યો છે વારવાનું. હવાના વેલા ઉઠતા હોય તો ખરેખર ગામડામાં રહેવાની મજા તો અલગ જ છે. જો છે કેવડું મોટું પડ્યું છે ને અમે બધા ભાઈઓ છે ને એક સાથે જ રહીએ છીએ બધા. જો છે અહીંયા ભારતી કામ કરે, કાવ્યા અહીંયા છે અને આ સાઈડ અમારા માલ ઢોર વહી ગયો છે. આ વાસડી છે, ઓલી ગાયની વાસડી છે ને એક અહીંયા પણ છે. જો આની પણ વાસડી બહુ મસ્ત છે. આ ગીરી ગાય છે અમારે ને હવાના પણ બગલું ભાઈ શું કરવા આવ્યો બગલા છે મસ્ત ગાય છે ને આ એની વાસડી છે. પછી આ રીતના મારો માલ ઢોર હોય ભાઈ ગામડામાં તો બીજું શું હોય. હવારના પોરમાં જો અહીંથી લઈ અને શેઠ કાંઈ લગીને એવડું મોટું ફર્યું છે ને આ બધું વારવું પડે. હે ઓલી છે ને ગાય રોમાનમાં ગળી ગઈ હતી ને તે માન બધાય નીકળી. કઈ ગાય ગમણમાં કરી ગઈ હતી? આ ગાયનું બચ્ચું ગમણમાં કરી ગયું તું? ગાયનું બચ્ચું નહીં, ઓલી ઈ તો પાડી છે. ઈ ગાય ક્યાં છે? પાડી કરી ગઈ હતી? કઈ ગમણમાં કરી ગઈ હતી? વાહ હે ખાઈ ને હેના ઈ ખાઈ nya કરી ગઈ હતી. પછી કોને કાઢી હતી? હે બધાય થઈને ગમણમાંથી કાઢી હતી. તમારા પાડી છે ને જો નાસ્તો કરતા હવાના પોરમાં નાસ્તો આપ્યો તો નાસ્તો કરતા ગમણમાં ગરી ગઈ હતી. પછી એને કાઢવી પડી હતી. કાંક આવ્યા બેન? આ તો જો બધી કેમ છે જો ગાય. હે આપડી બધી ક્યાં વાઈટ? હે આ કેની બધી છે? ક્યાંક બધી મારે નહીં તને? હે હા તો તને મારતી પણ નથી. જ્યાં ફેરે છું ને હાથ તારી બેન પણ લાગે ઈ તો. હા એટલે ભાઈ તને તો મારતી પણ નથી હો. હે તો તું એને કાંઈ સારો બારો ખવડાવતી છે ને? મમ્મી મને નાખવા ન દે. કા આની મમ્મી ક્યાં? આ એની મમ્મી છે કા? વાહ રે વાહ. અમારી મમ્મી કેમ છે? આની પણ મમ્મી છે. હા તારી મમ્મી છે આની પણ મમ્મી હોય કા? બધીની પણ મમ્મી હોય ને. ઈને રમાડે ને તો જ ભાંભરે ને આપણા ઘરના રમાડે ને તો નહીં રાડો પાડે. બરાબર એટલે કોક આ ને તો ન પાડે ને કોક રમાડે ને તો રાડો પાડે. તું રમાડ તો રાયડું ન પાડે બાકી કોક રમાડતા એની માં રાયડું પાડે કા? લે હાડું ઈ હારું હો. મજાની ચા બનાવી લીધી ને હવે તમારે ચા પીવી હોય તો હાલો. તુજે મસ્ત મજાની ચા બની ગઈ ગરમા ગરમ સવારનો પોર માલો. તમારે બધાને પણ ચા પીવી હોય તો અમારા જો અન્નુબેન આવી ગયા દીકરા કામ કરે. મમ્મી ને બધા ઉઠી ગયા ને જો હવે ચા બની ગઈ ચા પી લે. કારણ કે હવારના પોરમાં ભાઈ જ્યાં લગી શું કહેવાય કે આપણે ગુજરાતી લોકોને ચાની ચુસ્કી જ્યાં લગી ના મળે ને ત્યાં લગી મજા ન તો ચા થઈ ગઈ તો પેલા આપણે ચા પી લઈએ. ઉપર આવી ગયા અને અહીંયા ઉપર નજારો કંઈક અલગ જ લાગે. આ બાજુ બાજરો છે, વરસાદી જવાર છે, પછી પાછો બાજરો છે ને ઓલી બાજુ ફરતે નારેડી છે. કેવો મસ્ત નું લીલું સમ લાગે છે. તો બાલના બાજરામાં જો કેટલા શેકલા બેઠા જો ઉડાડું ભાઈ ઉડાડ હા આલા કેટલા હા કેટલા ઘેરો એક કેટલા ને કેટલા શેકલા ઉડે. હે યા જો તો કેટલા હજી તો કેટલા ને કેટલા ઉડે જો. અરે કેટલા ને કેટલા વેહી જાય. એ બધા કાકાને બાજરામાં બેઠી રહ્યા જો. કેટલા બધા ચકલા હે જો. નો ઉડે હો ભાઈ ચકલા. કારણ કે આ વખતે શિયાળાની અંદર છે ને બહુ તકલીફ થાય. એક તો અમારે હમણાં 4-5 દિવસ ફરવા માટે થઈને જવાનું છે ને બાજરો પર અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે ને તકલીફ કરાવશે. શું કે ભરતી હે એ અહીંયા એક છે ને મસ્ત મજાનું પોપિયું છે દેખાય પાકી ગયેલા જોરા. હા તો હાલે ને હું પોપિયું તોડતા હાલે જો પકડ. બહુ મસ્ત નું પોપિયું છે. ચેક પડા હે તો નહીં ને આ સાઈડ ક્યાં હોય તો ન આવે કા? જારવી ને જઈજો. હે જારવી ને જઈજો. બહુ મસ્ત ના આ પોપી અહીં ઉપર આની બાજુમાં છે કેવડો મોટો થઈ ગયો. આ 25-30 ફૂટ ઊંચો પોપિયો હે. સાચી વાત છે. હું તો બહુ બીયું સારા ન કરાય. તો મને પણ લાગે પણ શું થાય આમ થોડોક નજીક એ ખેંચીને ટ્રાય કરીએ એમ. જારવીક ને મૂકજો જો કેવું મસ્તનું છે. જારવીક ને મૂકજો એકદમ મૂકતા જ ન કરતા અમને લેતો જા પોપિયો. હા આ બીજું
બે છે. આ એક પોપિયું છે ને આ ચકલાઓને ખાવા રહેવા દે. શું કીધા રૂમન? ચકલા કેટલાક ખાઈ ખાઈને ખાય, બગાડ નાખે. કેટલાક ખાય. કેટલો આ નીચેથી શર્ટ કે એમ સમજુ નહીં કે આ કેટલો 30-35 ફૂટ આ એક પોલ હોય ને એના જે પોલ છે ને ઓલો તાર એના કરતાં પણ અધર છે. તો વિચાર કરો આ કેવડો મોટો પોપિયો હશે એમ. તો જો આપણે બે મસ્ત મજાના પોપિયા તોડી લીધા. શું કે ભારતી મીઠા હે કે? મીઠા છે ને, મીઠા હાકર જેવા છે. મીઠા હાકર જેવા છે, લાલ લાલ છે, બહુ મસ્ત ને છે. જોઈએ હવે સ્વાદ તો મસ્ત આવે, કારણ કે આમાં અમને કોઈ દી કઈ દવા બવા છેટી નથી. અહીંયા જે ટાંકો ભરાય ને એ પછી અહીંયા પાછળ જાય અને પછી આપણે અહીંયાથી સીધા પોપિયું પી જાય. મસ્ત મજાનું થાય. હવે જોઈએ અને ટેસ્ટ કરશું. ફેમિલી હવે હમણાં મને છે ને એક હોસ્પિટલથી ફોન આવ્યો, કારણ કે એક અર્જન્ટ કેસ છે, આયુષ્યમાન કાર્ડ કાઢવો. એટેકનું પેશન્ટ છે ને અત્યારે મને ફોન આવ્યો કે કાર્ડ નીકળતું નથી, એટલે હું આયુષ્યમાન કાર્ડ જે નીકળે છે ને એમાં સેવા આપું છું. બરાબર, અમારા જે મદદગાર ફાઉન્ડેશન ગ્રુપ છે એમાંથી. તો મને અત્યારે અમારા ગ્રુપમાંથી એક મેસેજ આવ્યો છે કે ટૂંકમાં એક કાર્ડ કાઢવાનું છે. તો અત્યારે મારે પહેલાં ફટાફટ ઓફિસે જવું પડશે. ચાલો મિત્રો, તો આ વિડીયોને આપણે અહીં એન્ડ કરશું. મળીશું ફરી એક વિડીયો સાથે. પછી યાર હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકોન કરી દો, અને તમે એક નાની એવડી કમેન્ટ કરી દો, કારણ કે તમારે એક નાની એવડી કમેન્ટ કરવાથી અમને ઘણું મોટિવેશન મળતું હોય. ચાલો તો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગળ, રાધે રાધે.